રાજ્યના ઉપલેટા શહેરમાં ચાલુ વર્ષે અનેક જર્જરિત મકાનો પડવાના બનાવો સામે આવ્યા છે, જેમાંથી અગાઉ પણ મકાનના કાટમાળ નીચે દબાઈ જવાથી એક મહિલાનું મૃત્યુ થવાનો બનાવ સામે આવ્યો હતો। ત્યારે ફરી એકવાર ઉપલેટા શહેરના વોર્ડ નંબર 3 વિસ્તારના વાડલા રોડ પાસે આવેલ શાંતાબેન મુંજાભાઈ સોલંકીનું જૂનવાણી મકાનની છત ઉપરના સિમેન્ટમાં પતરા મોડી રાત્રે અચાનક ધડાકાભેર પડતા અકસ્માત સર્જાયો હતો। મોડી રાત્રે અચાનક ધડાકાભેર છત પડવાના અવાજથી આસપાસના રહેતા લોકો પણ જાગી ગયા હતા। જ્યારે આ બનાવની પાડોશીઓને જાણ થતાં તુરંત શાંતાબેનના મકાને જઈ તપાસ કરતા અંદર જ રહેતા વૃદ્ધા શાંતાબેનને સ્થાનિક લોકોએ મકાનની બારીમાંથી બહાર કાઢી તાત્કાલિક 108 મારફતે ઉપલેટા સિવિલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર શરૂ કરી દેવામાં આવી હતી। આ ઘટનાની જાણ વોર્ડ નંબર 3ના સુધરાઈ સભ્ય અને સામાજિક આગેવાન ચંદ્રપાલસિંહ જાડેજા અને હરપાલસિંહ જાડેજાને તથા તાત્કાલિક હોસ્પિટલે પહોંચી સમગ્ર હકીકતની માહિતી મેળવી ઉપલેટા નગરપાલિકા અને સરકારશ્રી સમક્ષ આ ગરીબ પરિવારને આર્થિક સહાય ચૂકવવા રજૂઆત કરી હતી। જય ભારત। મારું નામ કિશોરભાઈ રીબડિયા છે। ઉપલેટા તાલુકામાં વોર્ડ નંબર 3માં અમે રહીએ છીએ। વોર્ડ નંબર 3માં નબળા વિસ્તાર રહે છે, નબળા કાચા મકાન છે। અને રજૂઆત સરકારશ્રીને અમે આમરણ ઉપવાસ પણ કરેલા છે। અને કાલે રાતે જોરદાર અવાજ થયો મારા ઘરની બાજુમાં। અમે બાયણે નીકળ્યા તો એક ડોહીમા ઉપર મકાન પડ્યું હતું। એ મકાનમાંથી ડોહીમાને અમે બારીએથી રાતે 1:30 વાગે બાયણે કાઢી અને 108 બોલાવી અને હોસ્પિટલ દાખલ કરી અને સારવાર હોસ્પિટલમાં મળી ગઈ છે। તો આ અમારું એવું અહીંના રહેવાસીઓનું નિવેદન છે સરકારશ્રીને કે અમને આ પાકા મકાનમાં યોગ્ય ક્ષેત્રફળે અમારે માપી ગયા છે। નગરપાલિકા દ્વારા કાંઈ કામ કરી દેવામાં લખીને અમને આપી દીધું। 2018માં રોજ કામ આપેલું છે, પણ હજી સુધીમાં કાંઈ એક કામ યોગ્ય નથી કર્યું। નથી કલેક્ટરથી સાહેબથી થયું કે નથી નગરપાલિકાથી થયું। કોઈ પણ અમે કાગળમાં જવાબ દઈએ તો અમે કાગળમાં અમને જવાબ આપી દઈએ। આથી અમારું કોઈ પણ યોગ્ય કરે। જય ભારત। જય માતાજી। મારું નામ હરપાલસિંહ જાડેજા। ઉપલેટા નગરપાલિકાના વોર્ડ નંબર 3ની અંદર આવેલો વિસ્તાર વાડલા રોડ વિસ્તારમાં મામલતદાર ઓફિસની બાજુમાં અને એના પાછળના ભાગમાં એક નાના એવા પરિવારો વસવાટ કરે છે। ગત રાતના 1:30 રોજ શાંતાબેન સોલંકીના મકાન ઘરાશય થઈ ગયેલ હોય। શાંતાબેનને પણ ઈજા પહોંચી અને એકદમ મકાન ઘરાશય થઈ ગયેલું હોય અને આજુબાજુના લોકોને અવાજ આવતા તેઓ પોતાના ઘરની બહાર નીકળી અને જોયું તો આ માજી ઈજા પહોંચેલ અને મકાન આખું એનું ઘરાશય થઈ ગયેલું હતું। બીજા નંબરમાં માજીને તાત્કાલિક ત્યાંથી બારીમાંથી બહાર કાઢી, દરવાજો પણ આખો બંધ થઈ ગયો હતો, બારીમાંથી બહાર કાઢીને એમને સિવિલ હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા। આ જાણ અમને અમારા સ્થાનિક કિશોરભાઈ તથા બીજા રહેતા આજુબાજુના આગેવાનો અમને જાણ કરી અને અમને ત્યાં હોસ્પિટલે પહોંચી તથા સ્થળ ઉપર આવીને મુલાકાત લીધી। તો આ એકદમ નાના અને ગરીબ પરિવારના માજી છે, તેમને કોઈ બીજો આધાર સ્તંભ નથી। તો મારી એવી વિનંતી છે કે નગરપાલિકા અથવા સરકારશ્રી દ્વારા જે કાંઈ આ માજીને આપણે સહાય કે મદદરૂપ થઈ શકે તો મદદરૂપ થાય એવી મારી વિનંતી છે। જય માતાજી। બ્યુરો રિપોર્ટ અરસીભાઈ આહિર, ઉપલેટા।